નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ રાજા રામ 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 સીતારામ રામ રામ 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 આજ બલિ ભગવાનનું સ્મરણ કરે જેના દાદા પ્રહલાદ છે અને પ્રહલાદનો વંશજ બલિ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ સુખદેવજી વર્ણન કરે હે રાજન સમય પસાર થવા લાગ્યો છે. આ બાજુ સ્વર્ગનો રાજા દક્ષ પ્રજાપતિ તમામ દેવતાઓની સભા ભરીને બેઠો છે. એવામાં ઇન્દ્ર મહારાજ સ્વર્ગની અંદર પર્યટન કરવા માટે નીકળ્યા. અને ક્રોધનું બીજું રૂપ કહેવાય એવા દુર્વાસા મુનિ સામે આગમન થઈ રહ્યું છે. ઇન્દ્ર આજ હાથીની સવારી કરીને આગળ વધ્યો છે. દુર્વાસા મુનિના કંઠમાં સુંદર મજાની પુષ્પની માળા છે. ઇન્દ્રને સામે આવતો જોઈ ઇન્દ્રને સામે આવતો જોઈ અને દુર્વાસા મુનિએ વિચાર કર્યો સ્વર્ગનો રાજા છે, રાજા ઈ ઈશ્વરનું રૂપ છે. ગીતામાં ભગવાને કીધું છે હે અર્જુન મનુષ્યમાં વિભૂતિ ઈ રાજાની છે અને રાજા ઈ હું છું. દુર્વાસાએ પોતાના કંઠમાંથી પુષ્પની માળા લઈ અને ઇન્દ્રને પહેરાવા માટે દુર્વાસાએ ઘા કર્યો. પણ જેને પોતાની સત્તાનું અભિમાન છે, પોતાની સંપત્તિનું જેને અભિમાન છે એવો ઇન્દ્ર, ઇન્દ્રએ વિચાર કર્યો અરે ઐરાવતની હાથીની સવારી પર હું બિરાજમાન થયો છું અને આ એક સાધુ એક સામાન્ય પુષ્પની માળા મને પહેરાવી. એટલે પુષ્પની માળા લઈ અને ઇન્દ્રએ ધરતી ઉપર ઘા કર્યો અને હાથીઓના પગ વડે એ માળાને કચડવામાં આવી છે. અને આ ચિત્ર દુર્વાસાએ જોયું છે. ક્રોધનું બીજું નામ હોય તો દુર્વાસા છે. ઇન્દ્રએ મારું આવું ઘોર અપમાન કર્યું. તરત દુર્વાસાની ભ્રકુટી ભરી, નેત્રો લાલ થયા, હાથમાં પાણીની અંજળી ભરી અને દુર્વાસાએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે હે ઇન્દ્ર, તને તારી સંપત્તિનું આટલું બધું અભિમાન છે, જા લક્ષ્મી રહિત થઈ જા. અને આજ ઇન્દ્ર શ્રાપ મળ્યો. બલિ સહિત તમામ દૈત્યોને સમાચાર મળ્યા ઇન્દ્રને શ્રાપ મળ્યો છે. આજ બલિ સહિત તમામ દૈત્યોએ ચડાઈ કરી છે. સ્વર્ગ ઉપર તમામ દૈત્યોએ ખડગના પ્રહારો કર્યા.
દેવતાઓને સ્વર્ગથી વિપરીત કર્યા અને આજ સ્વર્ગની ગાદી ઉપર બલિ બિરાજમાન થયો છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારે. દેવતાઓ ચારેય બાજુ ભટકવા લાગ્યા છે. બ્રહ્મલોકમાં આવ્યા, ભગવાન નારાયણ પાસે આવ્યા છે. મહારાજ, દૈત્યો સ્વર્ગ ઉપર બેઠા છે. સ્વર્ગની ગાદી ઉપર આજ બલિ બિરાજિત થયો છે. ત્યારે બ્રહ્માજી આવી અને ભગવાન નારાયણ પાસે આવ્યા છે. મહારાજ, કોઈ વિધાન બતાવો, શું કરીએ? આજ દૈત્યોના ત્રાસથી બચવા માટે દેવતાઓને કીધું, હે દેવતાઓ, દૈત્યોની પાસે અદ્ભુત શક્તિ છે. જો તમારે દૈત્યોને જીતવા હોય તો તમારે એના કરતા શક્તિશાળી થવું પડે. હે દેવતાઓ, તમારે અમર થવું પડે. હે મહારાજ, બતાવો, અમર થવા માટે અમારે શું કરવું? અને ત્યારે ભગવાન નારાયણે એક યુક્તિ બતાવી, સમુદ્ર મંથન કરો. સમુદ્રની અંદર અમૃત છે, આ અમૃતનું તમે પાન કરો એટલે દૈત્યો કરતા તમે શક્તિશાળી બનો અને દૈત્યોની સાથે યુદ્ધ કરો અને એની સામે વિજય મેળવો. પેલા સમુદ્ર મંથન કરો. મહારાજ, સમુદ્રમાં અમૃત છે? તો કે હા. મહારાજ, સમુદ્રમાં મંથન કઈ રીતે થાય? અને ત્યારે ભગવાને યુક્તિ બતાવી, મેરુ પર્વતનો રવૈયો બનાવો, વાસુકીના નેત્રા બનાવો અને બરોબર સમુદ્રની મધ્યમાં એને બિરાજિત કરો. અને સમુદ્રમાં કઈક રત્નો છે અને સમુદ્રમાં અમૃત પણ છે. આજ ઇન્દ્ર, અગ્નિ, વાયુ, કુબેર તમામ દેવતાઓએ મેરુ પર્વત પાસે આવ્યા છે. મેરુ પર્વતને ઉપાડવા માટે જાય, પણ મેરુ પર્વત દેવતાઓથી ઉપડ્યો નહીં. ફરીથી ભગવાન પાસે આવ્યા છે. મહારાજ, મેરુ પર્વત અમારાથી ઉપડી શકે એમ નથી. અને ત્યારે ભગવાને કીધું, આ કાર્ય તમારાથી એકલાથી નહીં થાય. આ કાર્યમાં દૈત્યોને પણ બોલાવો, કારણ દૈત્યો પાસે એવી શક્તિ છે, એ મેરુ પર્વતને ઉપાડીને સમુદ્રમાં મૂકશે. આજ સ્વાર્થી દેવતાઓ અમૃતનું પાન કરવા માટે બલિ પાસે આવ્યા છે. પોતાના સ્વાર્થ માટે આજ ઇન્દ્રાદી દેવતાઓ બલિ પાસે વિનંતી કરે, હે બલિ, આપણે સમુદ્ર મંથન કરીએ. સમુદ્રમાં એક કંઈક એવા રત્નો છે અને સમુદ્રમાં અમૃત પણ છે. દૈત્યોમાં શક્તિ ઘણી છે, પણ દૈત્યોને બુદ્ધિ નથી, મતિ નથી. આજ ઇન્દ્રાદી દેવતાઓના આ વાતમાં બલિ આવ્યો છે. સ્વાર્થી દેવતાઓએ આ દૈત્યોને સાથે લીધા છે. ઇન્દ્ર, અગ્નિ, વાયુ, કુબેર તમામ દેવતાઓ, બલિ સહિત તમામ દૈત્યો
આજ મેરુ પર્વત પાસે આવ્યા છે. ભગવાનનું સ્મરણ કરી અને મેરુ પર્વતને ઉપાડ્યો. એક બાજુ તમામ દૈત્યો, એક બાજુ દેવતાઓ. આજ ભગવાનનું નામ સ્મરણ થયું અને મેરુ પર્વતને ઊંચો કર્યો છે. મેરુ પર્વતને ઉપાડી અને સમુદ્રમાં સ્થિર કર્યો છે. પણ કોઈ પણ આધાર વગર જળની અંદર કોઈ વસ્તુ ટકે નહીં. મેરુ પર્વત ડૂબવા લાગ્યો અને ત્યારે તમામ દેવતાઓએ ભગવાન નારાયણને યાદ કર્યા કે હે અખિલ બ્રહ્માંડના માલિક, આ તમારું બતાવેલું કર્મ અમે કરી રહ્યા છીએ. મહારાજ એમાં વિઘ્ન આવ્યું છે અને ભગવાનને આર્તનાદ થયો. જેવી મુશ્કેલી ભગવાન એવા રૂપ લઈને આવે છે. ભગવાન આવ્યા, કાચબા સ્વરૂપે ભગવાન આવ્યા અને પોતાની પીઠ ઉપર આજ મેરુ પર્વતને ભગવાને ધારણ કર્યો છે. મેરુ પર્વતને સ્થિર બનાવ્યો. તમામ દેવતાઓ વાસુકીને બોલાવે, મહારાજ પધારો, આ ભગીરથ કાર્ય કરવું છે, અમૃતનું પાન કરવું છે, આપ પધારો. પણ વાસુકી આવતા નથી, કારણ આ દેવતાઓની સભામાં ગરુડજી છે અને ગરુડ અને વાસુકીને વેર છે. દેવતાઓએ નમસ્કાર કર્યા, હે મહારાજ પધારો. વાસુક કહે, જો હું આવું તો ગરુડ મન મારી નાખે. આજ દેવતાઓએ ગરુડને સમજાવ્યા છે, મહારાજ તમારી વેર વૃત્તિ ભૂલી અને આ કર્મ કરવાનું છે. અન વાસુકી ડોલતા ડોલતા આજ સમુદ્રના કિનારે આવ્યા છે. બરોબર સારા 3 આટા મેરુ પર્વતને ફરી એક બાજુ પૂંછ છે, એક બાજુ વાસુકીનું મુખ શોભે છે. ધન તોરી સાયબી એ તું હે મેરો સચો સાઈ રે. ધન તોરી સાયબી મેરો કો મેરવાયો કીનો ગોળી સમદર કી મેરો કો રવાયો કીનો ગોળી સમદર કી એ નાગના વાલે નેત્રા गिरा ऐसी संपत साय की धन तोरी सायबी धन तोरी सायबी। આજ દેવતાઓ બુદ્ધિશાળી છે, વિચાર કર્યો જો વાસુકીના મુખ બાજુ રહેશું ને તો વાસુકીના મુખમાંથી એવા ઝેરના કોગળા નીકળશે, દેવતાઓ બળીને ભસ્મ થશે। એટલે આ બુદ્ધિશાળી દેવતાઓ બલિ પાસે આવ્યા છે। જોજો પોતાના સ્વાર્થ માટે આજ દેવતાઓ કપટ કરે છે। બલિને કીધું કે હે બલિ, અમારા તમામ દેવતાઓ વાસુકીનું જે મુખ છે ને ત્યાં ગોઠવાશે અને તમારે તમામ દૈત્યોને પૂછ બાજુ રહેવાનું છે। બલિએ વિચાર કર્યો કે મુખ બાજુ અવશ્ય કાંઈક લાભ લાગે છે, એટલે આ દેવતાઓ મુખ બાજુ રહેવાનું કહે છે। ત્યારે બલિ કહે, નહીં ઇન્દ્ર, જો સમુદ્ર મંથન કરવું હોય તો અમારા તમામ દૈત્યો વાસુકીના મુખ બાજુ ગોઠવાશે। આજ કપટથી ઇન્દ્રએ દૈત્યોને મુખ બાજુ રાખ્યા છે।
અન સમુદ્ર મંથન શરૂ થયું. એક બાજુ દેવતાઓ, એક બાજુ દૈત્યો આજ બંને નેત્રા બનાવીને ખેંચવા લાગ્યા. મેરુ પર્વત સમુદ્રમાં ડોલવા લાગ્યો છે. આજ સમુદ્ર ડખોડાનો, તેમાંથી અનેક રત્નો નીકળ્યા છે. ધનપુરી સાયબી